કેનો ફોન આવ્યો તો? બાપુ હે વાવવાનું પૂછતા હતા. થઈ ગયા આમાં બધું થઈ ગયું. લાઈટ નથી રે ના લાઈટ હે આતા ધોરીએ પારી નથી છે ને લાઈટ હે હે કદાચ ના રે ના નથી કયું નહીં એવું હોય કયું નહીં નથી તો આપણે જ નહીં હોય લાઈટ તો હતી હતી તો આપણે જ નહીં હોય એક ફેસમાં પાવર નથી આવતો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં અમારે હાલે છે થોડીક મહેનત એટલે મજામાં તો ફૂલ જ છે કેમ કે આપણે વાવણા કર્યા એટલે મજામાં જ રહેવાનું હોય બાકી થાકોડા તો લાગતા હોય હજી તો આજ કરવા હા હજી આજ પાછું વાવેતર કરવું હે હાજણભાઈ વાવે હે એના ભાઈનું એનાથી ઝીણકાભાઈ રામભાઈ એને ત્યાં હાલે પછી હાલભાઈનું વાવીએ ને પછી કદાચ આપણો વારો આવીએ બપોર પછી આવે હા બપોર તો કદાચ ત્યાં થઈ જાય કાચા પોચા તો આપણે એ જો આ ધોરિયા પાર્યું છેલ્લું હવે હાલે હે રાજુભાઈ ખલા હે ધોરિયા મેં ખલાય હે રાજુભાઈ ઠાહે હે પાર્યું એને ઠાહે એમ કહેવાય આગળ હું પાવડેથી હમું કરતો જાઉં રાજુભાઈ ખપારીથી ક્યારામાંથી લઈને આશી પાતળી ધૂળ ફેરવે અને જો હવે આ હે ને મેન ધોરિયો એક કરવાનો હે એટલે એમાંથી થઈને આડા ધોરિયામાં પાણી હાલ્યું જાય અને આ થોડોક મહેનત વાળો ધોરિયો છે ધૂળ બધી જો આખી પારી ખેંચવાની છે હમણાં આમાં એક પાછો શોખીન માણસ હોય ને ઘડીક મેળ ના આવે અંદર ડૂચો આવે છે અને પારી પાંહરી થવી જોઈએ એ બધું ડૂચો આવવો ના જોઈએ પારી પાંહરી થવી જોઈએ એટલે ધોરિયામાં જેટલી આટી ઘૂટી હોય ને એટલો ધોરિયો ધોવાય વધે આટી જ્યાં હોય અંદર ભાગમાં એ ધોવાઈ જાય કપાઈ જાય પાણીમાં પાછી આપણી જમીન થોડીક વધારે ઊંધાડ છે એટલે ઉમે ખોદતું જાહે પાણી એટલે એના હાટું થઈને થોડુંક પાંહરું થાય ને તો બહુ ધોવાય નહીં હાલો ધીરે ધીરે જો આવી રીતના કન્ટિન્યુ રાખી જોઈએ હાલો પછી કમલેશભાઈ કહેતા તમે ભાગમાં દેવાનું કહેતા હતા ને કે કેમ થયું પાછું કઈ ખબર ના પડી કે કમલેશભાઈ એ ભાગમાં આજે પૂગ્યા નથી હા ના ભાગ્યા તા કે જ છે જઈ કહેવો ત્યાં આવી જાઉં જઈ કહેવો ત્યાં આવી જાઉં પણ હવે અમારે ઓલા વાવવા વાળા ભાઈ આવે ત્યાં કહેવાય ને કે હાલે હવે તમારું વાવવાનું હા એ મજૂરી કરતા હોય તો ખોટી ના કરાય હા એટલે એને મેં કીધું તમે જ્યાં કાંઈ મેં જાતા હો ને ત્યાં જાઓ જઈ વાવવા આવીએ ને ત્યાં હું કહીશ અને આજ હાંજે પાછો એનો ફોન આવ્યો તો મેં કીધું કાલ વાવવા આવશે ને તો હું વવરાવી લઈ હજી તમે આજનો દી ગમે ત્યાં કામ કરી લ્યો તો અમે આ પાઈ લઈ તાતા હાજણભાઈ વાવવા આવે તો પછી વાવવાનું ચાલુ કરી દઈ અને મજૂરને પછી હાંજે એવું હશે ને તો તેડી આવીએ અને નકર કાલ તેડી આવીએ એટલે કાલથી એના ભાગમાં ટૂંકમાં કામ ચાલુ થાય જો આજ વવાઈ જાય ને તો એ બે ભાગ આપણે દઈ દીધા છે મોટા આપણે આ નબરા જ રાખ્યા હલામી જમીન બધી દઈ દીધી તો હજી ટૂંકમાં ફાઇનલ જ છે કે ભાગમાં દીધેલ છે અને આજનું વાવવાનું થાય કદાચ તો સાંજે લગભગ એને તેડી આવ્યું અને એનું ઓલું ઝૂંપડામાં પતરા ને બતરા હજી બધું લેવું પડે એમ છે તે બપોર પછી જો વેરું આવે ને તો એ બધું આજ કરવાનું હે જોઈએ હવે આગળ જય શ્રી કૃષ્ણ હાલો જો રોટલા ખડવા પણ સગડી હજી બહુ તૈપી નથી મોટરું હાલે ને એટલે બહુ તપે નહીં અને આજે અમે કામની રાખી છે રજા અમારે હવે બીજું કઈ વીણવાનું ની કઈ છે નહીં અને જણું વારે છે પાણીથી હલરમાં ચોખ્ખી કરવાની હતી હવે હલર બાયુથી હાલે ને આજ તો હલરે વાં વીયું ગયું નગા મામા અને ઉમે અમારે જણું વેતે નથી હમણાં વાવેતર થઈ જાય ને પછી હલરમાં નાખ્યું ને તે વાર નહીં લાગે અમારે રોટલા હોય જાય જબજબરા ખડ નાખી ખાય ખા વડા અને રોટલીઓ આજ મલક છે ઢોકરી ને બધું કર્યું હતું ને તે વૈધ્યું હોય મારા મામાને તો રોટલી હોય એટલે પછી એને રોટલાની જરૂર ના પડે ગરમ કરીને ખાઈ લે સવારની હોય ને અને છોકરાઓને લગભગ જઈતા રોટલી જ ખાય એ રોટલામાં ઓછું 2-3 રોટલા કરવા છે બા ગયા હે મગ ભેડવા ટંગબેન હીવે હે બ્લાઉઝ
અને હું કરું ઘરનું કામ. બધે નેકુકી કામ આવી ગયા. હાલો જો આજ ધૂળ ને એ બધું વીણાઈ ગયું હતું અને થોડાક ફ્રી હતા તેમ કોઈ એકાદું બ્લાઉઝ સીવી નાખું ને તો ઓછું થઈ જાય. પછી બેયને હેવાના હોય એટલે પછી વાર ના લાગે. આમ પછી માંડવીને કાઢીએ પછી વળી ચોખ્ખી કરવાની થાય તેમ કોઈ એકાદું જે ઓછા થાય એકાદું હેવી નાખું. આજ ફ્રી હતા ને તે પછી માંડવી કાઢવાની હે, પાછી ધાર દેવાની હે માંડવીમાં, પછી કાંધું બધું કાઢવાનું હે તે એ કામ કર્યું. પછી વિરનના પપ્પા બસા લઈને છાંટતા હતા. આમાં ધાણા ને સુફર ને નખાઈ ગયું છે અને અહીંયા એમને રાખી દઈએ છે. ટ્રેક્ટરમાં પૂગી ગયું આપણું ટ્રેક્ટર. થઈ ગયું ચાલુ આવવાનું. રેલા ભાઈ જો તોડતા જાય. ચડી ગયો. દોડવાનું મજા આવી. તો ભાઈ આપણો આખું તરાવ ભર્યું છે. હાલો હવે આગળ વાવવાનું ચાલુ. કામ પૂરું થઈ ગયું છે અને હવે જાય અહીં ધોરિયા નાખવા. આગળ રાજુભાઈ હેલે જાય. રાજુભાઈ સામે હેઠે ઊભી છે ને, હું અહીંથી સનેડો લેતો જાઉં. એવી રીતના કરીને બે થઈને ધોરિયા નાખી જાય. પછી કાલે જો મજૂર આવે ને તો ધોરિયાને પાર્યું મંડે હમું નમું કરીને પાણી ચાલુ કરી દઈએ. કાલ બપોર રૂંઢા થાય ને તાતા. ફોન આવી ગયો જરાક વાત કરી લો. હાજણભાઈ વયા ગયા છે ને અમે ધોરિયાને ચાલુ કર્યું હે. સનેડાને પાવડેથી નાખી દઈ ધોરિયા. રેડી?
હજી એકવાર આમાં પાછું હાંકી નાખ્યું એટલે કંઈક પારી ઠીક થઈ જશે. આપણે ધોરિયા બધા નાખી દીધા છે. હવે આપણે આવી ગયા છે અહીં જો આપણા ઘરવાળા હેઠે, અને ધોરિયા આમ બધા પડી ગયા છે. પરવા હતા ને એની જગ્યાએ એની ધોરિયા આવ્યા છે, એટલે 7 ધોરિયા આવ્યા. અને હવે એક બંધાર કરવાનો છે ને, બંધારનો ધોરિયો મેન છે એ બાકી છે. કેમ કે આપણે આ કટકાવાળી લાઈન રાખ્યું ને એટલે એમાં હાંધે હાંધે પાણી નીકળીએ, એના કરતાં આપણે ધોરિયો જ કરી નાખીએ. એટલે લાઈન કદાચ આપણે આડાવરીમાં કટકીમાં ફુવારા હાંકવું હોય ગુંથરીમાં તો કામ આવે. અને ધોરિયો હોય ને તો એટલું હોહે નહીં, હોહે ને તો હાલી મારી દેવાય. શું મારી દેવાય? હાલી મારી દેવાય. હા, હાલી મારી દેવાય એટલે પાણી હોહે નહીં. ઘણા હે ને સમજતા ના હોય હાલી એટલે હજી આપણે નથી અમુક સમજતા કે, પણ એ હાલિયું મારતા ને વડા બધા સમજી જાય. કદાચ આપણા જેવડા ના સમજે, કેમ કે એની બધે મૂકી દીધું હાલી મારવાનું. હાલી અમુક ને કઈ ખબર જ નથી. હા, તો તને એનું કઈ બીજું નામ આવડે હે? એનું નામ હાલી જ કહેવાય. એને હાલી જ કહેવાય. એટલે ટૂંકમાં એવું હોય કે ભાઈ ધોરિયો આપણે જે કર્યો હોય ને એ ધોરિયામાં એકવાર થોડીક વાર પાણી જવા દેવાનું, પછી નામી બધું રહ બહી જાય ને પછી એક નીણના પૂરા 4-5 લઈ ભેગા અને એને નાળેથી બાંધી અને ઉપર ધૂળની બાજકી અથવા એક છોકરાને કે ઓહિકું બોહિકા જેવું એવું કરી અને હા એના ઉપર બેહાડ દેવાનો, ને પછી 1-2 જણાથી જેનાથી તણાય એને ઊભે ધોરિયા હેલું જવાનું, તાણતું જવાનું. અને ઓલી હાલી આપણે જે નીરના પૂરાની બનાવી હોય ને એ ધોરિયાની 2 પારીઓને આમ દબાવતું જાય, લાહી કરતું જાય. એટલે કાપી હોય ને એ ધોરિયાની પારીઓમાં જામી જાય, અને જામી જાય ને એટલે પાણી હોહે ઓછું એમ, એટલે પાણી વેગ કરે, એને હાલી મારી કહેવાય. અને હવે ઘણા એમ કહેતા હોય કે ભાઈ ઓલો ફલાણો આપણા ભેગો નથી આવતો, તો કંઈ વાંધો નહીં, એને હાલે માર દે ને હાલને આપણે આપણી રીતે જઈ આવીએ. હવે એમ કહેતા હોય એને હાલે માર દે, આ હેતી હાલી મારવાની અને ઉને હાલે મારવાનું થાય, 2 એક જ. અમારા વિરેનભાઈ શું ભાગ લઈને આવી ગયા છે, ધોરિયા છોકરા નાખે છે પપ્પા ને કાકા ને, એટલે શું છે કે પાણી બાણીને પાય તો શું વાંધો ના આવે. જો રાજો કાકો વાહે ના રહીએ ખાવામાં, તો એ આગળ આડો વધતો નથી કોઈ ભાવો. અરવિંદભાઈ કહેતા હતા રાજુભાઈ કે જરાક વધારે લેવાઈ ગયા તો તમે ગયા, પણ એ કે રાજુભાઈ વધારે દેખાય. રાજુભાઈ ની હાથી જ આવી છે, ગમે એટલું ખાય તો વધતો નથી આડો, ઊભો વધતો તો આજ સુધી. હવે બ્રેક આવી ગઈ છે, પણ મારાથી 2-4 આગળ નીકળી ગયો છે વધવામાં. હા, મને દિયો. હાલો ભાઈ, જો નાસ્તામાં શું છે વીરુ? અરે વાહ, કેળા કે હાવ ગજબ ના હે ભાઈ. આપણે આ કેરું જે આપણે વાવી ને મને શંકા કે આવા થાય, કેમ કે હાવ ઝીણી લોટણ નથી, આ વચગાળાની લોટણ હોય ને એવું લાગે, દેશી એ નથી. કારણ કે આ ટાઈપના કેળા થાય એવો અંદાજ આવે છે. હાલો અટાણ નાસ્તો પાણી કરી અને એક આડો ધોરિયો લેતા જાય ને પછી બંધારનો ધોરિયો લેવાનો, એમાં આપણો પાવડો મારવો જોઈએ. અને આ પાવડો અમે બીજાનો લઈ આવ્યા હતા, એટલે ટૂંકમાં એ પાવડો ફરે એમ નથી ને, આપણો પાવડો છે ને એને સાઈડમાં કરી અને એક વાયો રાખીને હાંકવો જોઈએ, તો કદાચ હેઠાભર ધોરિયો થાય. ચાલો ફટાફટ ધોરિયા આજ ચિતરી દઈને કાલ લગભગ મજૂર આવીએ 2-3 છોકરાથી ધોરિયા પાર્યું ફટાફટ થઈ જાય. અને જોઈ કાલને કાલ પાણી ચાલુ થઈ જાય ને તો કરી દેવું છે આપણે. બાકી જોવાય હાલો એ બધી કાલની વાત છે. તો અટાણે જરાક એક બંધારનો રહ્યો ધોરિયો એ કરી લઈ, અને ઉપલો ભાગ આ પી રહે ને પછી વાવવાનું થાય, એટલે 1-2 દી થાય ને ત્યાં કંઈક સુકાઈ જાય, ગારો બહુ પડે. રોટાવેટર રાખ્યું ને હાવ ગારો જ છે હજી એમાં, પણ છતાં હીરાભાઈ કહેતા હતા કે તમે ગારો કરતા ગયા ને વાવતા ગયા, તો શું કરે ભાઈ, હવે વાવેતરના મોડું થાય છે શિયાળુને. હાલો ફટાફટ વાવીતા લઈ જેમ તેમ કરે ને. જો મારા પપ્પા નાસ્તો કરે છે કેળાનો. જો ભાઈ વાહ હે ને બોરા ભરે હે એક બાસ્કીમાં. મમ્મી કરી લીધું કમ્પ્લીટ. એક બાઉસ જો મસ્ત હે ને, કમ્પ્લીટ થઈ ગયું. આપણે મોડું લીધું તો આપણું એક ગ્લાસ કમ્પ્લીટ થઈ ગયું છે. વેતરી ટીવી તૈયાર. જો ભાઈ હે ને ઓલી થોડા ને ડોલ જેવું દેખાય ને, હા એમાં હે ને મેન પપ્પાએ હે ને એમાં નાળિયેર વાવ્યું છે, મેં પપ્પાએ અને સુરભી.
ને હે ને આ પાણી પાવા હાટુ અહીંયા ડોલ જ મેં રાખી છે